કેશોદમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ આહિર સમાજના અગ્રણીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આહિર આગેવાનોએ પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવતા કેશોદ વિધાનસભા હેઠળ આહિર સમાજને રાજકારણ કરવા કરતા રાજનીતિ પર ભાર મૂકી સમાજ એકજૂટ બની કોઈ એક રાજકીય પક્ષને ટેકો આપે તો યોગ્ય પરિણામ લઈ શકાય તેવી ચર્ચાઓ પર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં તાલાળા ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, ભાજપ અગ્રણી દિનેશભાઈ ખટારિયા, ગોવિંદભાઈ બારિયા, નારાયણભાઈ સોલંકી, હિરેનભાઈ સોલંકી, અશ્વિનભાઈ ખટારિયા, આહિર સમાજ ટ્રસ્ટ મંડળ કેશોદ વંથલી માણાવદર સહકારી સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે કેશોદ મુકામે અમારા આહિર સમાજના આગેવાન ભગવાનભાઈ બારડ, તાલાળાના ધારાસભ્યશ્રી અને સૌ સમાજના ટ્રસ્ટી પ્રમુખશ્રીઓએ સાથે મળીને એક મિટિંગનું આયોજન કરેલું હતું। અને મિટિંગમાં એટલા માટે કે સમાજને કઈ દિશા ઉપર જવું છે એના માટે સૌ આગેવાનોના સૂચન લઈને આગામી લોકસભાની અંદર જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર તરીકે જેમણે ખૂબ સારી કામગીરી કરી છે, કોરોનામાં પણ જેમણે ખૂબ વેક્સિન શોધવાથી માંડીને તમામ જે કાર્ય કર્યું છે એના માટે એવા જેવા 11 લોકસભા પોરબંદરને એવા એક ભાવોસ ઉમેદવાર મળ્યા છે, ત્યારે સમાજના સૌ આગેવાનોએ અને ટ્રસ્ટીઓએ સાથે મળીને એક સુર વ્યક્ત કર્યો કે જ્યારે આખા દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વને સૌ લોકો વધાવી રહ્યા છે, સૌ લોકો સ્વીકાર્યા છે, ત્યારે અમારો આહિર સમાજ છે એમાં ક્યાંય પાછળ ન રહીએ અને નરેન્દ્રભાઈના અને મનસુખભાઈના હાથ મજબૂત કરે, સૌ સમાજના લોકો સાથે મળીને આ ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈ અને મનસુખભાઈને જવલમ બહુમતી ચૂંટાવશે અને એમની સાથે તન મન ધનથી છે એના માટેની આજની આ મિટિંગ કરવામાં આવી હતી। આ બેઠકમાં ભગવાનભાઈ બારડે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કોઈ આંગળી ચીંધીને ન જાય તે રીતે તમામ સમાજને સાથે રાખી આહિર સમાજ નિર્ણય કરે તે માટે પોરબંદર લોકસભા ભાજપ ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને ટેકો આપવા પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના આગેવાનોએ સુર પુરાવા વાર્તાલાપ કર્યો હતો। બેઠક બાદ પ્રશ્નોત્તરીમાં કોઈએ પણ પ્રશ્ન ન કરતા સમાજના લોકો આહિર આગેવાનો સાથે હોય તેવો સૂર જોવા મળ્યો હતો। જો કે આગામી સમયમાં પોરબંદર મત ક્ષેત્રના કુતિયાણા, માણાવદર, ઉપલેટા સહિતના શહેરો અને ગ્રામ્ય કક્ષાએ આહિર સમાજ બેઠક બોલાવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું। ભગાભાઈ બારડ, એમએલએ તાલાળા। કેશોદ મુકામે કેશોદ વિધાનસભા ક્ષેત્ર અને માણાવદર વિધાનસભા ક્ષેત્ર આવનારી લોકસભાની ચૂંટણી આજે અમારા આહિર સમાજના મુખ્ય આગેવાનો આ મિટિંગ રાખવામાં અને એનું મુખ્ય કારણ આવનારી લોકસભાની ચૂંટણીઓની ચર્ચાઓ કરવા માટે સમાજને કઈ દિશામાં જવું છે, કોની સાથે રહેવું છે, કોની સાથે કામ કરવું છે એની ચર્ચાઓ કરવા માટેની આજે એક આગેવાનોને યુવાનોને મુખ્ય આગેવાનના યુવાનો ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે। આવનારા સમયની અંદર પણ સમાજના હજુ પણ મોટી એક મિટિંગ રાખવામાં આવશે અને એની અંદર પણ ચર્ચાઓ કરશું। પણ મોટે ભાગે આજે એક વાતનો શું નીકળ્યો છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પોરબંદર લોકસભામાં જે બીજેપીના ઉમેદવાર જે આવ્યા છે એમને સમર્થન આપવું એવું